હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી તારીખ 12/12/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં આપણે શીખીશું. તમારી એકમ કસોટી આ પ્રશ્ન બેંકમાંથી કાઢવામાં આવી છે. તો ચાલો શીખીએ ધોરણ 9ની એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. અહીંયા આજરોજ લેવાયેલી પ્રશ્ન બેંક તારીખ 12/12/2024ના રોજ લેવાયેલી પ્રશ્ન બેંકનું સોલ્યુશન અહીં મૂકવામાં આવ્યું છે. વિભાગ એ પ્રશ્ન 1 અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કોઈ પણ એક જોડકા લખવાના છે. અહીંયા આપણે આપેલા તમામ જોડકાઓનું સોલ્યુશન શીખીશું. કૃતિ સામે કરતા જોડવાનું છે. 1 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જવાબ થશે વિનોબા ભાવે. 2 વાડી પરના વહાલા, ઇસ્માઇલભાઈ નાગોરી. 3 રસ્તો કરી જવાના, જે ઘાયલ. ત્યારબાદ કૃતિ અને સાહિત્ય પ્રકાર. 1 મરજીવિયા, સોનેટ છે. 2 સખી માર્કંડી, નિબંધ છે. 3 રસ્તો કરી જવાના, જે ગઝલ છે. ત્યારબાદ કૃતિ અને સંદર્ભ ગ્રંથ જોડવાના છે. 1 મરજીવિયા પારિજાતમાંથી લેવામાં આવ્યું છે. 2 સખી માર્કંડી પ્રકૃતિનો આનંદમાંથી લીધેલું છે. 3 રસ્તો કરી જવાના આઠો જામ કુમારી તેમાંથી લેવામાં આવ્યું છે. તેના અથવામાં છે કૃતિ અને વિષય. 1 મરજીવિયા તો સાહસનો મહિમા છે. 2 રસ્તો કરી જવાના કુમારીનો મહિમા છે. 3 સખી માર્કંડી પ્રકૃતિ સૌંદર્ય અને આત્મીયતાનો મહિમા છે. ત્યારબાદ સર્જક અને તેનું ઉપનામ છે. 1 વિનોબા ભાવે તો તેનું ઉપનામ આચાર્ય છે. 2 કાકા કાલેલકર, તેનું ઉપનામ સવાઈ ગુજરાતી છે. 3 અમૃત ભટ્ટ, તેનું ઉપનામ ઘાયલ છે. ત્યારબાદ બ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ પણ 2 તમારે લખવાનું છે. અહીં આપણે તમામનો જવાબ લખીશું. 1 મરજીવિયા ખાલી જગ્યા સ્વરૂપની કાવ્યરચના છે, જે સોનેટ છે. 2 પૂજાલાલ દલવાડીએ 1926થી ખાલી જગ્યા આશ્રમ પોંડિચેરીમાં વસવાટ કર્યો હતો, તો અરવિંદ આશ્રમમાં કર્યો હતો. 3 કાકા કાલેલકરને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચોથું છે 1 આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. 5 દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે. 6 માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. 7 માર્કંડી પોતાના અરીસામાં લેખકને મૃગ નક્ષત્ર બતાવતી. 8 કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે. 9 વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ તેમ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે. 10 સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 2 લખવાના છે. અહીં આપણે તમામ પ્રશ્નોના જવાબ લખીશું. 1 મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? જવાબ થશે મરજીવિયા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર ભણી ઉપડ્યા. 2 પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ કેવું છે? પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ જીવન વેડફી નાખનારું અને વિનાશકારી આંધળી બલા વળગેલું છે. 3 મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? મરજીવિયા દરિયામાંથી ક્યારેય ન ખૂટે તેટલા મણિમોતીનો ખજાનો શોધી લાવ્યા. 4 મરજીવિયા કાવ્યનું સ્વરૂપ જણાવો. મરજીવિયા કાવ્યનું સ્વરૂપ સોનેટ છે. 5 જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે તેને શું પ્રાપ્ત થાય છે? જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે તેને મોતીરૂપી ફળ પ્રાપ્ત થાય છે. 6 સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનારને શું કહે છે? સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનારને મરજીવો કહે છે. 7 નીચેનામાંથી કયો ગુણ મરજીવિયાને લાગુ પડતો નથી? તેના માટે 4 ગુણ છે. સાચો જવાબ થશે ડ કાયરનો ગુણ તેને લાગુ પડતો નથી. ત્યારબાદ 8 સંસ્કૃતિવર્ધન કોને કહે છે? માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિવર્ધન કહે છે. 9 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય વિચાર સંપદા છે. 10 ભારતીય સંસ્કૃતિ વિશે યાસ્કાચાર્યએ શું કહ્યું છે? ભારતીય સંસ્કૃતિ વિશે યાસ્કાચાર્યએ કહ્યું છે કે સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. 11 માર્કંડી લેખકને શું આપતી હતી?
માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી હતી. 12. કાકા કાલેલકર નકશામાં માર્કંડીની લીટી કેમ શોધતા નથી? કાકા કાલેલકર નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી કેમ કે સખી મટી નદી થઈ જાય તેવો ભય છે. 13. દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના પંક્તિનું તાત્પર્ય શું છે? દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના પંક્તિનું તાત્પર્ય જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. 14. કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? કુદરતના કારવાન કાફલાને વાડી આશ્ચર્ય અને આવાસ, આકાર અને આહલાદ આપે છે. 15. જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય વધારે યોગ્ય છે. વિભાગ બી પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. કોઈ પણ 2 લખવાના છે. અહીં આપણે તમામ પ્રશ્નોના જવાબ લખીશું. 1. વિનોબા ભાવેના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? વિનોબા ભાવેના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવાલાયક ઘણું છે. એ લેવું, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી. એમની જેટલી સંસ્કૃતિ છે તેને જ અપનાવવાની છે. સવાલ નંબર 2. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ જ મારા બાળકો છે. 3. માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? જવાબમાં લખીશું, દુનિયાભરની સંસ્કૃતિ તે સ્વીકારવાની, પણ વિકૃતિને નહીં. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય તો તેને બિલકુલ સ્વીકાર કરવો નહીં. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય તે સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ, પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. આમ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે, ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે. 4. મરજીવિયાને પ્રિયજનોએ સલાહ શા માટે આપી? મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં જંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો. 5. માર્કંડી પાસે લેખકનું બાળપણ કેવી રીતે પસાર થયું હતું? માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે. લેખકને એમના તાલુકાના નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ નહોતો. તેઓ માનતા હતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય. તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીય વાતો કરતા. એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતા. લેખક જે બોલે તેનો અર્થ કરવા માર્કંડી થોપતી નહીં. તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે એટલું જ એમને માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. સવાલો શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વસ્થતા એમના પ્રેમ મિલનમાં નહોતી. 6. લેખકને માર્કંડીનું મૂળ જાણવાની ઈચ્છા શા માટે થતી નથી? લેખકને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નહીં. તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડીની લીટી લેખક ન શોધે, કેમ કે તેમ કરતાં એ સખીમટી નદી થઈ જાય. 7. અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે? અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય છે. 8. વાડી પરના વહાલા પાઠમાં જાજાહાત રળિયામણા કહેવત કેવી રીતે સાર્થક થતી જોવા મળે છે? વાડી પર વંજી બાંધવા, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા કે કોઈ વાર તો સાંતીનું કામ, જાજા હાથ માગતું કામ ને તાત્કાલિક ઝડપથી પતાવવાના કાર્યો કરી દેવાના લોકો એકબીજાને ત્યાં જાય છે. ત્યારે કામ સાથે કિલ્લોલ થતો હોય છે.
ચીચોડો ચાલુ થાય ત્યારે પણ ભાગે સગાવાલાઓ મદદે આવી જતા હોય. એટલું જ નહીં, અરસપરની ઢાલવાળા અને મેળવાળા ખેડૂતો સામેલ થાય અને એ પ્રસંગને ઉકેલે છે. 9. તમે ચોમાસામાં નવરાશની પળોમાં કઈ રીતે આનંદ મેળવો છો? જવાબમાં લખીશું, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે. મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે. રાત્રે ભજનો થાય છે. ઠાકોરજીને ઠાકોર થાળી, નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે. 10. વાડી પરના વહાલા પાઠમાં લેખકની દ્રષ્ટિએ રાત્રિના સન્નાટામાં કોની ચહલ પહલ થાય છે? રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીના અવાજ સંભળાય છે. શેઢાળી, શેળા, વણિયલ, જબોદિયા, ગરખોદિયા, ભૂંડ, હરણા, રોજડા તો ક્યારેય દીપડા ને સિંહ પણ જોવા મળે છે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. બ. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કોઈ પણ એક લખવાનો છે. અહીં આપણે તમામ પ્રશ્નોના જવાબ લખીશું. વિદ્યાર્થી મિત્રો, જવાબ ખૂબ લાંબા થવાને કારણે હું જવાબ વાંચીશ નહીં. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. 1. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવી સંસ્કૃતિ વર્ધનની વિભાવના સ્પષ્ટ કરો. તેનો જવાબ તમે આ મુજબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે વિડીયો વાંચતો નથી. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 2. મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો. સવાલ નંબર 3. સદગુણી બાળક ફક્ત 16 વર્ષ જીવે એ જ કુલોદ્ધારક થશે. વિધાનને સમજાવો. જવાબમાં આ મુજબ લખી શકાય. સવાલ નંબર 4. રસ્તો કરી જવાના ગઝલમાં વ્યક્ત થતી કવિની ખુમારી. સવાલ નંબર 5. કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યને આધારે સમજાવો. સવાલ નંબર 6. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? વિધાનને પાઠના આધારે ચર્ચો. વિભાગ સી. પ્રશ્ન 3. અ. સંધિ છોડો અને જોડો. 1. નીચે આપેલા શબ્દોની સંધિ જોડો. નયન તો ને વત્તા અન, વાતાવરણ વાત વત્તા આવરણ. બીજું છે નીચે આપેલા શબ્દોની સંધિ જોડો. ગંગા વત્તા ઉર્મી, ગંગોર્મી, સિંધુ વત્તા ઉર્મી, સિંધુર્મી. 3. પ્રત્યક્ષ સાચો સંધિ વિગ્રહ શોધો. તો પ્રતિ વત્તા અક્ષ. સવાલ નંબર 4. નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ અયોગ્ય છે? તો વધુ વત્તા ઉલ્લાસ એ અયોગ્ય છે. ત્યાર પછી 5 છે નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. સાચી સંધિ થશે સમવત્તાવાદ, સંવાદ એ સાચી સંધિ છે. ત્યારબાદ બ. નીચે આપેલ વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો. કોઈ પણ એક વિધાન આવશે. અહીં આપણે દરેકનો જવાબ લખીશું. 1. આખું નગર જળહળ થતું હતું. અહીંયા જળહળ રવાનુકારી છે. 2. વડ પરથી ટપ ટપ ટેટા પડવા માંડ્યા. ટપ ટપ એ રવાનુકારી છે. 3. ડુંગર પરથી ખળખળ ખળખળ ઝરણા વહે છે. ખળખળ ખળખળ રવાનુકારી છે. 4. બંદૂકમાંથી સનનન કરતી ગોળી છૂટી. સનનન રવાનુકારી છે. 5. મદારીની ડુગડુગી વાગી અને બાળકો ઘરમાંથી દોડી આવ્યા. ડુગડુગી એ રવાનુકારી છે. 6. જોયું તો બોલનાર મરક મરક હસતો હતો. મરક મરક એ રવાનુકારી છે. નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી શબ્દ છે? તો જવાબ થશે હસાહસ એ રવાનુકારી છે. ત્યારબાદ નીચેનામાંથી કયું વાક્ય રવાનુકારી શબ્દ ધરાવતું નથી? અહીંયા 4 વાક્ય આપેલા છે. તો પહેલું વાક્ય છે ચોપડી બોપડી વાંચવી જોઈએ એ રવાનુકારી શબ્દ ધરાવતું નથી. ત્યારબાદ નીચેનામાંથી રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય શોધીને લખવાનું છે. તો સાચો જવાબ થશે એમનું ઘર બાળ પોત્ર પોતરુથી ખિલખિલાટ હસી ઉઠતું હતું. ત્યારબાદ ક. નીચેના શબ્દને કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવવાનું છે. 1. કુટેવ એમાં પૂર્વ પ્રત્યય છે. 2. પથિક તેમાં પર પ્રત્યય છે.
3 ભલાઈ તેમાં પર પ્રત્યય છે, 4 કમનસીબ તેમાં પૂર્વ પ્રત્યય છે અને 5 ધાર્મિક તેમાં પર પ્રત્યય છે. ત્યારબાદ નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવવાનો છે. 1. ઓળખવું ધાતુને અણ પ્રત્યય લગાવી નવો શબ્દ તો ઓળખાણ. બેસવું ધાતુને ક પ્રત્યય લગાવવાથી બેઠક. બનાવવું ધાતુને આવટ પ્રત્યય લગાવવાથી બનાવટ. ખેડવું ધાતુને આણ પ્રત્યય લગાવવાથી ખેડાણ. અકળાવું ધાતુને આમણ પ્રત્યય લગાવવાથી અકળામણ. આવી રીતે શબ્દ બનાવી શકીએ. ત્યારબાદ નીચે આપેલ કયા શબ્દને પ્રત્યય લાગેલ નથી તે શોધીને લખવાનું છે. અહીંયા ગિરિવર ને પ્રત્યય લાગેલ નથી. વિભાગ ડી પ્રશ્ન 4 પત્રલેખન. કોઈ પણ એક પત્રલેખન કરવાનું છે. અહીં દરેક પત્રલેખન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે જવાબ વાંચીશ નહીં, વિડીયોને પોઝ કરી જવાબ લખશો. 1. તમારા મિત્રને જન્મદિનની શુભેચ્છા પાઠવતો પત્ર લખવાનો છે. સૌપ્રથમ તમારે સરનામું લખવાનું છે. તારીખ તમે જે દિવસે પત્ર લખો છો તેની લખવાની છે. તમારા મિત્રને સંબોધન લખવાનું છે અને પછી પત્ર આ મુજબ લખવાનો છે. લી તારો મિત્ર, તમારું જે નામ હોય તે લખવાનું છે. ત્યારબાદ બીજું છે વર્તમાન પત્ર વાંચવાથી થતા લાભ સમજાવવા માટે તમારા મિત્રને પત્ર લખવાનો છે. સૌપ્રથમ સરનામું લખવાનું છે, તમારા મિત્રનું નામ લખવાનું છે, સંબોધન લખી આગળ આ મુજબ પત્ર લખી શકો છો. ત્યારબાદ ત્રીજો પત્ર છે તમારી શાળા દ્વારા યોજવામાં આવેલા સૌરાષ્ટ્રના પ્રવાસમાં જોડાવાની મંજૂરી માંગતો પત્ર તમારા પિતાજીને લખવાનો છે. ત્યારબાદ 4 વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા માટે તમારા મિત્રને પત્ર લખવાનો છે. ત્યારબાદ તમારા દ્વારા થયેલ ભૂલનો નિખાલસપણે એકરાર કરતો પત્ર તમારા પિતાને લખવાનો છે. નીચે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે. કોઈ પણ એક લખવાનો છે. અહીં આપણે દરેકના જવાબ લખીશું. 1. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. તેનો વિચાર વિસ્તાર તમે આ મુજબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચીશ નહીં, તમે આ મુજબ જવાબ લખી શકો છો. બે નમતાથી સૌ કોઈ રીજે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. ત્રણ સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજું કરડે પીંડીએ, રીજું ચાઠે મુખ. ચાર અંધને અગ્ન, એ બેમાં ઓછો શાપિત આંધળો, એકાંગો પાંગળો, અંધ અગ્ન સર્વાંગે પાંગળો. પાંચ હૈયે વડવાનલ જલે, તોય સાગર ગાય, હસી જાણે ગજગેર, પી સંત તે કહેવાય. આ રીતે તમે જવાબ લખી શકો છો. અહીં આપણી ધોરણ 9ની એકમ કસોટી ગુજરાતી વિષયની પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયની એકમ કસોટીના વિડીયો જલ્દીથી આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે, જે તમે ધોરણ 9 ગુજરાતી એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.